જો મિત્રો આ કેટલી સોફ્ટ અને ગોઢા માણસ પણ ખાઈ શકે એવી એકદમ પોચી પોચી મમરી સરસ થઈ છે. તો આપણે આ 12 મહિને સ્ટોર કરી શકાય. આપણે અત્યારે ઉનાળામાં પાડીએ તો આપણે ચોમાસામાં તળીને પણ ખાઈ શકીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે બનાવવાના છે ચોખાના લોટની મમરી. તો આપણે આ પાણી ગરમ થવા મૂકી દીધું છે. તો આપણે આ 6 સાલિયા પાણી મૂક્યું છે અને 3 સાલિયા આપણે આ લોટ લીધો છે. લોટ લીધો એના કરતાં આપણે ડબલ પાણી મૂકવાનું છે. તો પાણી ગરમ થવા મૂકી દીધું. તો આપણે આ સ્વાદ અનુસાર જે હવે આપણે ખારા મોળી ખાવી હોય એ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું. તો આપણે 2 મોટી ચમચી મીઠું ઉમેરીશું. હવે આપણે એને ફૂલ ગરમ થવા દઈશું. તો આપણે જોઈ દઈએ કે પાણી આપણું ઉકળી ગયું છે. તો જો મિત્રો સરસ પાણીમાં ઉભરો આવી ગયો છે અને પાણી આપણું પાકી ગયું છે. તો મિત્રો આમાં પાણી પાકવાની જ ખાસિયત હોય છે. જો પાણી આપણું એકદમ પાકી ગયું છે ને તો મમરી આપણી એકદમ પોચી અને તૂટશે પણ નહીં. એટલે આપણે આને પાણી થોડુંક વધારે મૂકી અને થોડું ઉકળવા દેવાનું છે. તો હવે આપણે એમાં થોડોક સોડા ખાંડ મીઠો સોડા કહીને એડ કરીશું. હવે પાણી પાકી ગયું એટલે આપણે થોડોક મીઠો સોડા એડ કરી દઈશું. એને આપણે 2-3 સેકન્ડ સુધી ઉકળવા દઈશું. પછી આપણે એને હલાવી લઈશું એટલે એક સરખું મિક્સ થઈ જાય. હવે આપણું પાણી સરસ ઉકળી ગયું છે. તો આપણે હવે એમાં લોટ ઉમેરતા જઈશું અને વેલણથી હલાવતા જઈશું. એટલે આપણી ખીચી અંદર ગુઠલી ન પડે અને મસ્ત મજાની આપણી ખીચી તૈયાર થઈ જાય. તો આવી રીતના સતત આપણે હલાવતા રહેવાનું છે. આમાં ચોખા જૂના નવા એટલે પાણીનો કોઈ માપ હોતું નથી મિત્રો. થોડો લોટ બચે તો બચવા દેવાનો. એટલે જૂના ચોખા હોય તો પાણી થોડુંક વધારે શોષે. તો આપણે જોઈએ એ પ્રમાણે આપણે લોટ ઉમેરતા જઈશું. આપણે એકદમ આ જલ્દી ફાસ્ટ હલાવવાનું છે એટલે અંદર ગુઠલી કે એવું કાંઈ રહી નહીં અને એકદમ નરમ ખીચી બનાવવાની છે. તો આપણે થોડોક ચોખાનો લોટ થોડોક બચ્યો છે. કારણ કે ચોખા જે પ્રમાણે પાણી શોષે એ પ્રમાણે આધાર હોય. આનું ખાસ માપ તો એટલું જ હોય છે પણ નવા જૂના ચોખા ઉપર આધાર હોય છે. તો આપણી જો આ ખીચી હવે સરસ થઈ ગઈ છે. હવે આપણે ધીમા ગેસે અને આપણે 1-8 મિનિટ રહેવા દઈશું એટલે આપણો લોટ સરસ રીતે બફાઈ જાય અને ઢાંકી દઈશું. તો ખીચું આપણું રેડી છે અને આપણે આ ભરતા પહેલાં મેં આની અંદર તેલ લગાવી લીધું છે. તો હવે આપણે આની અંદર ખીચું ભરી લઈશું. અત્યારે અમે સ્ટારવાળી ચકરી લીધી છે. તમને જે ગમે સેવ જેવી પાડવી હતી પટ્ટી પાડવી હતી તમને જે ગમે એ આ તમે રાખી શકો છો. તો આપણે બંધ કરી અને સ્ટાર્ટ કરશું. આપણને જે પસંદ પડે એવી રીતના આપણે આમ પાડતા જઈશું. તો મિત્રો આપણી આ મમરી પડીને રેડી થઈ ગઈ છે. હવે આપણે આખો દિવસ આને તડકે સુકાવા દઈશું. જ્યાં સુધી સુકાય ત્યાં સુધી આપણે આને તડકે રાખી દઈશું. તડકો સરસ છે તો આપણે આ સુકાવા દઈશું. તો આપણી મમરી 2 દિવસથી તડકે સુકાતી હતી તો સુકાઈ થઈ ગઈ છે રેડી. હવે આપણે એને તળીશું. તો તેલ પણ આપણે ગરમ થવા મૂકી દીધું છે. તો હવે આપણે મમરી નાખશું. તો મિત્રો મમરી આપણી કેટલી પોચી અને સોફ્ટ બની છે. તો ગોઢા માણસ પણ ખાઈ શકે દાંત વગરના અને છોકરાઓ પણ ખાઈ શકે. મોઢામાં મૂકતા જ તે પીગળી જાય એવી મસ્ત થઈ છે. તો મિત્રો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.